અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને રાતોરાત વર્ક પરમિટોના નિયમો બદલતા અમેરિકામાં રહેતા ભારતીયોની હાલત થઈ કફોડી. H-1B, H-4 અને H-1 વિઝા ધારકોનું ઓટોમેટિક એક્સટેન્શન અમેરિકામાં હવે થશે બંધ. H-1B વિઝા ધારકોના જીવનસાથીને પણ નવા નિર્ણયથી થશે નુકસાન. વેપાર ઉદ્યોગ પર ઉતરેલા અમેરિકા અને ચીને હાલ પૂરતા હથિયારો હેઠે મૂકી મિલાવ્યા હાથ. ચીન પરના ટેરિફમાં અમેરિકાએ કર્યો 10% ઘટાડો. ટ્રમ્પ અને જિનપિંગ બંને પડ્યા નરમ. અમેરિકા પાસેથી ડ્રેગન ખરીદશે 2.5 કરોડ મેટ્રિક ટન સોયાબીન. 33 વર્ષ બાદ પરમાણુ હથિયારોના પરીક્ષણ માટે અમેરિકા કરશે તૈયારી. તાત્કાલિક પરમાણુ પરીક્ષણો શરૂ કરવા ટ્રમ્પે પેન્ટાગોનને કર્યો આદેશ. 2017માં ઉત્તર કોરિયાએ કરેલા પરમાણુ પરીક્ષણ બાદ એક પણ દેશમાં નથી થયું ન્યુક્લિયર ટેસ્ટિંગ. મહિલા ક્રિકેટ તૈયાર કરી હિન્દુઓને નિશાન બનાવવાની મસૂદ અઝહરની મેલી મુરાદ. મસૂદનું આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ કરશે મુસ્લિમ મહિલાઓનું ઓનલાઈન બ્રેન વોશ. પાકિસ્તાનના તમામ જિલ્લાઓમાં તાલીમ કેમ્પો ખોલવાનો મસૂદનો મંસૂબો. પડતર માંગોને લઈ વ્યાજબી ભાવના દુકાનદારોનું સંગઠન આક્રમક મૂડમાં. 1 નવેમ્બરથી વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવા સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય. ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના સરકાર વિરુદ્ધના આંદોલનથી લાખો કાર્ડ ધારકો રહેશે અનાજથી વંચિત. 17મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પેપરોમાં ફેરફાર સાથે સીબીએસઈ બોર્ડે જાહેર કર્યો ફાઇનલ કાર્યક્રમ. કેટલાક મહત્વના પેપરોની તારીખ બદલાઈ તો ધોરણ 10ની પરીક્ષા એક દિવસ પૂરી થશે મોડી. અમદાવાદના પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલને સાણંદની કોર્ટે ફટકારી 4 વર્ષની સજા. ચેખલા ગામની કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં સજા ઉપરાંત 1,40,000નો પણ અદાલતે ફટકાર્યો રમણ પટેલને દંડ. ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પાસેથી ઇન્ટરનેશનલ કોલ મારફતે મંગાઈ 30 લાખ રૂપિયાની ખંડણી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને કોંગોમાં રહેતા મૂળ તાલાલા તાલુકાના શખ્સે ખંડણી માટે ધમકીભર્યો ફોન કર્યો હોવાના અહેવાલ. ખંડણીખોરના 2 સાગરીતોને પોલીસે પકડ્યા હોવાની ચર્ચા. પોલીસ કે તારા રાજકારણી મને ગોતી નહીં શકે કે મારું કંઈ નહીં બગાડી શકે કહી અને કોરડિયાને અપાઈ હતી ધમકી. ભારત સરકારના કાઉન્સિલને અગાઉથી ના છતાં પણ નર્સિંગના પ્રવેશની મુદતમાં ફરી એકવાર 1 મહિનાનો વધારો. પેરામેડિકલમાં ખાલી પડેલી 36,000થી વધુ બેઠકો માટે 4 નવેમ્બર સુધી 5મા રાઉન્ડમાં કોલેજ ચોઇસ ફિલિંગ. ઈરાનના ચાબાર પોર્ટ પર પ્રતિબંધોમાંથી અમેરિકાએ ભારતને આપી 6 મહિના માટે મુક્તિ. ચાબાર પોર્ટના વિકાસમાં ભારતની મહત્વની ભૂમિકા. રશિયા પાસેથી તેલની આયાત ભારતે ઘટાડી હોવાના દાવા સાથે અમેરિકાએ ભારતના વલણને આવકારીને ફરી કર્યો દાવો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માટે ચાઇનાએ લાગુ કર્યા નવા નિયમો. સોશિયલ મીડિયા પર સલાહ આપનારાઓને ડિગ્રી બતાવી ચાઇનામાં કરાઈ ફરજિયાત. નાણાકીય શિક્ષણ, મેડિકલ અને કાયદાની સલાહ આપનાર ઇન્ફ્લુએન્સર્સ ડિગ્રી ન બતાવે તો દંડની જોગવાઈ. અમેરિકામાં શટડાઉન અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે યુએસ ફેડરલે વ્યાજ દરમાં સતત બીજી વખત કર્યો 0.25નો ઘટાડો. ડિસેમ્બરની મીટિંગમાં વ્યાજ દરોમાં વધુ ઘટાડો અનિશ્ચિત હોવાનો ચેરમેન જેરોમ પોવેલે આપ્યા સંકેત. સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા હટાઓના નેજા હેઠળ યોજાયું ખેડૂત સંમેલન. હુડા સંકલન સમિતિના નેજા હેઠળ યોજાયેલા ખેડૂત સંમેલનમાં વરસતા વરસાદે હજારો ખેડૂતો, મહિલા, બાળકોએ હાજરી આપી સંગઠન શક્તિનો સરકારને આપ્યો પરચો. હિંમતનગરના આસપાસના 11 ગામોને હુડામાં સામેલ કરવાના ડ્રાફ્ટ વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન બન્યું વેગવંતું. રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર વર્તમાન કેલેન્ડર વર્ષમાં યોજાય તેવા કોઈ સંકેત નહીં. તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સરમાં વ્યસ્ત. તો 1 ડઝનથી વધુ સનદી અધિકારીઓ બિહાર ચૂંટણીની કામગીરીમાં સામેલ હોવાને કારણે ચિંતન શિબિર મુલતવી રખાય તેવા સંકેત. ચિંતન શિબિર મુલતવી રાખવાની આજકાલમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત. અમદાવાદના કાલુપુર સ્ટેશને પેસેન્જર માટે બનાવાશે કાયમી હોલ્ડિંગ એરિયા. તહેવારો પર રેલવે સ્ટેશન પર ભીડ રોકવા નિર્ણય. અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત અને ઉધનામાં કાયમી હોલ્ડિંગ એરિયા બનાવાશે. ટ્રેન આવે તે પહેલા પેસેન્જરોને હોલ્ડિંગ એરિયામાં બેસાડાશે.
ખરાબ વાતાવરણને કારણે અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડતી 5 ફ્લાઇટ રદ. ટેકનિકલ ખામીને કારણે 1 ફ્લાઇટ કરાઈ રદ. 300થી વધુ મુસાફરો પરેશાન. વિઝિબિલિટી ઘટી જતા ફ્લાઇટનું લેન્ડિંગ શક્ય ન હોવાથી ગ્રાઉન્ડ કરાઈ. આજે નારણપુરાથી ઇન્કમટેક્સ સુધીનો રસ્તો વાહન ચાલકો માટે 5 કલાક સુધી બંધ. રાષ્ટ્રીય એકતા દિવસને લઈ આજે નીકળશે રેલી. સરદાર પટેલ બાવલા 4 રસ્તા થઈ ઉસ્માનપુરા અંડરપાસ સહિતના રસ્તે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ. સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો 26 દિવસ પાછો ઠેલાયો. વરસાદી માહોલ અને આગાહીને કારણે પ્રશાસને લીધો નિર્ણય. હવે 1 નવેમ્બરના બદલે 27 નવેમ્બરથી શરૂ થશે મેળો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 2 નવેમ્બર સુધી રહેશે વરસાદી સિસ્ટમ. બીજી સિસ્ટમ 5 નવેમ્બરથી થશે સક્રિય. 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી વાવાઝોડાના કારણે થશે માવઠું. 22 ડિસેમ્બર બાદ પડશે કાતિલ ઠંડી. અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત. છેલ્લી 2 રાતથી ધોધમાર વરસાદ બાદ ગુરુવારની જેમ આજે પણ વહેલી સવારથી શરૂ થયો સાર્વત્રિક ઝરમર વરસાદ. છેલ્લા 48 કલાકમાં સૂરજ દાદાના દર્શન બન્યા દુર્લભ. વરસાદી માહોલમાં બીમારી વધવાના વાવડ. બગસરામાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ. બગસરા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. બગસરાના હામાપુર, કાગદડી, સમઢિયાળા, જેઠિયાવદર સહિતના વિસ્તારમાં વરસાદ. અવિરત વરસાદથી વાતાવરણ ઠંડુગાર. મોડી રાત્રે આકાશી બરબાદી ખાબકી વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં. સાવલીના વાંકાનેર, વસંતપુરા, ગોઠડા, રસાવડી તો ડેસરના લહેરીપુરા, વેજપુર, પ્રતાપપુરા, સાઢાસાલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ. તેજ પવન સાથે વરસાદના કારણે સાવલી નગર અને આસપાસના ગામમાં વીજળી ગુલ થઈ. ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો. લબોલબ ભરાયો ડેમ. સ્પિલવેનો એક ગેટ ખોલીને આશરે 2455 ક્યુસેક પાણી છોડાયું નદીમાં. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાનમ ડેમમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક. ડેમનો એક દરવાજો 2.5 ફૂટ સુધી ખોલીને 3560 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. કમોસમી વરસાદે ઈડર અને વડાલીના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા. કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન. ધારાસભ્ય રમણલાલ વોરા અને જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સહાય માટે કરી રજૂઆત. હોટલમાં ચાલતું હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ પકડાયું. સુરતના સરથાણામાંથી ગ્રાહક, એજન્ટ અને રૂપજીવિનીઓની ધરપકડ. થાઇલેન્ડ, યુગાન્ડા અને મુંબઈની યુવતીઓ પકડાઈ. 2 ગ્રાહક અને એજન્ટ પણ પકડાયા. રાજકોટ ભાજપના આગેવાનો જોડાયા આપમાં. શહેર ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ મૌલિક દિલવાડિયા, નરેન્દ્ર રાઠોડ, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય સહિતના આગેવાનો જોડાયા આપમાં. સ્થાનિક ભાજપના નેતાઓ પર લગાવ્યો આરોપ. આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ. સુરેન્દ્રનગર જિલ્લાના નડારા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા. 880 લીટર દેશી દારૂ અને 3200 લીટર આથો કરાયો જપ્ત. કાળુભાઈ ખવડ વિરુદ્ધ દજાડા પોલીસે નોંધ્યો ગુનો. 17 બાંગ્લાદેશી મહિલાની ધરપકડ. અમદાવાદ પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ, કબૂતરખાના, ચાણક્ય એપાર્ટમેન્ટ, શિવશક્તિ સોસાયટીમાં હાથ ધર્યું કોમ્બિંગ. બાંગ્લાદેશી એજન્ટની મદદથી આ મહિલાઓ અમદાવાદ આવી હોવાની પ્રાથમિક માહિતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી સગીર સાથે 2 આરોપીની કરી ધરપકડ. દિવાળી સમયે કૃષ્ણનગરમાં એક મકાનમાંથી આરોપીઓએ દાગીના સહિત 13 લાખની મત્તાની કરી હતી ચોરી. ચોરીની રકમમાંથી કપડાં, મીઠાઈ અને ફટાકડાની કરી હતી ખરીદી. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં ઢોર પાર્ટીની કામગીરીમાં અડચણરૂપ બનનાર માલધારી વિરુદ્ધ નોંધાયો ગુનો. મોટેરા નારાયણ પેટ્રોલ પંપ પાસે માલધારીઓ ઢોરને છોડાવી ગયા. સ્ટાફને અપશબ્દો પણ ઉચ્ચાર્યા. ચાંદખેડા પોલીસે ગૌતમ ભરવાડ, વિજય ભરવાડ, ઉમેશ ભરવાડ અને લીલીબેન ભરવાડની કરી ધરપકડ. 1 કરોડ 10 લાખના ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને હાઈકોર્ટમાંથી મળી રાહત. રાજકુમાર સંતોષીની સજા હાઈકોર્ટે મોકૂફ રાખી. હાઈકોર્ટમાં થયેલી રિવિઝન અરજી પર કર્યો હુકમ. રાજકુમાર સંતોષી તરફથી 88 લાખ જમા કરાવવાની કોર્ટને અપાઈ ખાતરી.
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી મિલિંદ પટેલની જામીન અરજી રદ. ખ્યાતિ હોસ્પિટલના પૂર્વ માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલે કરી હતી રેગ્યુલર જામીન અરજી. સરકારી વકીલ વિજય બારોટની દલીલના આધારે કોર્ટે જામીન અરજી ફગાવી. આણંદમાં દિવાળીના 4 દિવસ દરમિયાન 147 લોકોને શ્વાને ભર્યા બચકા. ફટાકડાના અવાજને કારણે શ્વાનો ભડક્યા. દર મહિને આણંદમાં શ્વાન કરડવાના 250થી વધુ બનાવો. વડોદરાના ચાપડ ગામમાં વુડાએ ખોદેલા ખાડામાં પડી જવાથી યુવકનું મોત. ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા ખાડામાં મુકેશ વસાવા પડી જતા જીવ ગુમાવ્યો. ગ્રામજનોએ વુડા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ઠાલવ્યો રોષ. મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. આર્થિક સહાય જાહેર કરાયા બાદ થયું સમાધાન. ભરૂચના અંકલેશ્વરમાં શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપાયું. ટેન્કર ચાલકની કરાઈ ધરપકડ. 23,44,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. સુરતના પાંડેસરા જીઆઈડીસીની શિવાંશ કેમિકલ કંપનીના નામે હતું ઇનવોઇસ. મહીસાગરના હિટ એન્ડ રનના કેસના આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર. બાબલિયા પાસે બાઇકને અડફેટે લેનાર નશાબાજ શિક્ષક મનીષ પટેલ અને મેહુલ પટેલને કોર્ટે આપ્યા 2 દિવસના રિમાન્ડ. મનીષ પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા આરટીઓને પોલીસે કરી જાણ. સાયલામાં પવનચક્કીમાં આગ લાગતા દોડધામ. આસપાસના લોકો ભયભીત. ધમરાળા ગામની સીમમાં બન્યો બનાવ. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. વાવથરા જિલ્લાના રાહ તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત. કમાલી ગામે બિલ્ડિંગ, વિદ્યુત બસ સ્ટેશન, પેટા આરોગ્ય કેન્દ્ર અને શાળાનું કરાયું ખાતમુહૂર્ત. ચારેય કામ પાછળ ખર્ચાશે 14 કરોડ 26 લાખ રૂપિયા. અમદાવાદના કાંકરિયામાં આવેલી નગીનાવાડીમાં ફરી શરૂ થશે વોટર એક્ટિવિટી. વડોદરા હરણીકાંડ બાદ બંધ થઈ હતી એક્ટિવિટી. સરકારની તમામ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરાતા એએમસી આપી લીલી ઝંડી. રિવરફ્રન્ટમાં વોટર એક્ટિવિટી અંગે હજુ નથી લેવાયો નિર્ણય. અમદાવાદ મહાનગરપાલિકાની અધિકારીઓ અને પદાધિકારીઓનો યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ. વિપક્ષ અને શાસક પક્ષના નગરસેવકોએ એકબીજાને પાઠવી નવા વર્ષની શુભેચ્છા. ડેપ્યુટી કમિશનરો અને 7 ઝોનના નવા વડાઓ પણ રહ્યા ઉપસ્થિત. અમદાવાદમાં 13 નવેમ્બરથી શરૂ થશે બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલ. 2 અઠવાડિયા સુધી ચાલશે આંતરરાષ્ટ્રીય બુક ફેર, જ્યારે 4 દિવસ યોજાશે ફૂડ ફેસ્ટિવલ. રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં કરાશે આયોજન. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની આજે 150મી જન્મજયંતિ. દેશની રાજધાની દિલ્હી, ગુજરાતના એકતાનગરથી લઈ દેશભરમાં સરદાર પટેલની જન્મજયંતિ એકતા પ્રકાશ પર્વની થઈ રહી છે ઉજવણી. ઠેર ઠેર રન ફોર યુનિટીનું આયોજન. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ. દિલ્હીના મેજર ધ્યાનચંદ્ર સ્ટેડિયમમાં એકતા પરેડનો કરાવ્યો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી રનનો કરાવ્યો પ્રારંભ. સરકારના મંત્રી, અમદાવાદ પોલીસ કમિશનર સહિતની હસ્તીઓની હાજરી. મોટી સંખ્યામાં શહેરીજનો પણ આવ્યા. અલગ અલગ સામાજિક સંસ્થાઓ અને આગેવાનો જોડાઈ યુનિટી રનમાં. મોન્થાએ વર્તાવેલા કહેરમાંથી બેઠું થવું થઈ રહ્યું છે મુશ્કેલ. અનેક રાજ્યોમાં થોડા સમયના અંતરે પડી રહ્યો છે વરસાદ. આંધ્રપ્રદેશમાં 1.5 લાખ એકર જમીનમાં કરેલું વાવેતર નષ્ટ. તેલંગાણામાં પણ વ્યાપક નુકસાન. મોન્થા વાવાઝોડાએ તબાહી મચાવી તેલંગાણામાં. નાગર કર્નૂલ જિલ્લામાં હૈદરાબાદ શ્રીશૈલમ નેશનલ હાઈવેનો એક મોટો હિસ્સો થયો ધરાશાયી. વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થતા ફસાયા હજારો મુસાફરો. તો હનુમકોંડા શહેરમાં લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. મુખ્ય માર્ગો ફેરવાયા બેટમાં. ધોધમાર વરસાદ રાજસ્થાનના ટોંકમાં. સ્થાનિક નદીઓ ઉફાન પર. પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું. 1 કલાકની જહેમત બાદ ટ્રેક્ટરના ડ્રાઈવર સહિત 2 લોકોનું રેસ્ક્યુ. ડેમમાંથી પાણી છોડાતા 2 કાંઠે વહેતી થઈ નદી. હિમવર્ષાને કારણે 162 પર્વતારોહકો ફસાયા નેપાળના માઉન્ટ અન્નપૂર્ણામાં. તમામને રેસ્ક્યુ કરી પોલીસે બચાવ્યા.